નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અને સબ્જેક્ટ ઇંગ્લિશ આજે આપણે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં એટલે કે પાર્ટ 1 આપણે પાર્ટ ગણીએ છીએ, લેક્ચર 1 કે પાર્ટ 1 ગણીએ તો એમાં આપણે એક્ટિવ પેસિવની જનરલ માહિતી જોઈ હતી. તમે ભણી ગયા છતાં આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ અને ત્યારબાદ પાર્ટ 2માં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જે આપણો સાદો વર્તમાનકાળ છે એનું એક્ટિવ પેસિવ કઈ રીતે થાય એ આપણે જોયું હતું. આજે આપણે નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યમાં એક્ટિવ પેસિવ કઈ રીતના હોય, એમાં શું ચેન્જીસ થાય એ આજે આપણે ભણવાનું છે. થોડીક સિમ્પલ માહિતી આપું તો નકાર વાક્યમાં આપણે એક્ટિવ વોઇસમાં જોઈએ તો ટુ બીના રૂપ તરીકે શું આવે? ડુ કે ડઝ. બરાબર. આ ખાસ યાદ રાખવાનું કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એના ટુ બીના રૂપ તરીકે ડુ કે ડઝ આવે. હવે એક્ટિવ વોઇસની વાક્ય રચના લઈએ તો પહેલાં શું આવશે? કર્તા. પછી શું આવશે? ડુ કે ડઝ. પછી શું આવશે? નોટ પ્લસ ક્રિમુ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા એક વાત યાદ રાખજો કે ડુ કોની સાથે આવે ને ડઝ કોની સાથે આવે. હી, શી, ઇટ કે નામ સાથે શું આવશે? હી, શી, ઇટ. શું સાથે શું આવશે? ડઝ. અને જે બાકીના વધ્યા એની સાથે શું આવશે? ડુ. બરાબર. એટલે કે આઈ, વી, યુ, ધે શું આવશે? ડુ. બરાબર. હવે ખ્યાલ આવી ગયો ડુ કોની સાથે આવે અને ડઝ કોની સાથે આવે. હવે આપણે આગળ જોઈએ તો આ નકાર વાક્ય છે એનું જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે શું આપણે હકારમાં એમિઝાર લીધા હતા એ જ લેવાના કે આ ટુ બીના રૂપ ડુ કે ડઝ આપ્યા છે એ લેવાના? તો તમારે ચેન્જીસ ફક્ત તમારે જે એમિઝાર આવતા હતા જે હકારમાં કર્યું એ જ રીતના ચેન્જીસ આવશે. કર્મ શું આવશે? આગળ આવશે. ત્યાર પછી ડુ કે ડઝ એની જગ્યાએ શું આવશે? એમ, ઇઝ કે આર. આ કોના બેઝ ઉપર? કર્મના બેઝ ઉપર એમિઝાર મૂકવાના આવશે. પ્લસ નોટ પ્લસ પછી શું આવશે? V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ. હવે આપણે અહીં અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ લખશું, WOW લખશું. બરાબર. અને કર્તા હશે ત્યાં સબ્જેક્ટ અને કર્મ હશે ત્યાં ઓબ્જેક્ટ. બરાબર. અને આ V3 છે. બરાબર. અને ક્રિયાપદનું મૂળ રૂપ હશે ત્યાં શું લખશું? વર્બ. થોડુંક મોટા છીએ એટલે થોડુંક ઇંગ્લિશમાં લખવાની ટ્રાય કરશું. બરાબર. આ ફક્ત ગુજરાતીમાં એટલા માટે લખતી હતી કે હવે તમને કોઈ પ્રશ્ન ન થાય કે કર્તા એટલે શું, કર્મ એટલે શું. બરાબર. કર્તા એટલે સબ્જેક્ટ, કર્મ એટલે ઓબ્જેક્ટ. હવે એક એક્ઝામ્પલ લખીએ. I do not eat orange and I do not eat orange. આ સિમ્પલ વાક્ય છે. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસ કરવું છે. એ એટલે એક્ટિવ, પી એટલે પેસિવ. જ્યારે આ વાક્યનું આપણે પેસિવ કરીએ ત્યારે કર્તા કર્મ છે એ કર્તાની જગ્યાએ, કર્તા છે એ કર્મની જગ્યાએ. હવે આમાં
આપણે હું શું ખાઈ રહી છું, શું તો શું મળ્યું? કર્મ. વોટ એટલે શું મળે? કર્મ મળે. કર્મ એટલે ઓબ્જેક્ટ મળે. એટલે શું છે અહીંયા? ઓરેન્જ. હવે ઓરેન્જ એક છે એટલે શું આવશે? ઇઝ. હવે નોટ છે તો નોટની જગ્યાએ નોટ, બરાબર. પછી ઈટનું ત્રીજું રૂપ ઇટન. પછી શું આવશે? બાય. બાય પ્લસ થશે. અને હવે આપણે શું મૂકવાનું છે? સબ્જેક્ટ મૂકવાના છે. આઈ. આઈ આપણે જે સર્વનામમાં ચેન્જીસ થાય છે એ રીતે જ કરવાના છે. આઈનું શું થશે? મી. બરાબર. ફરીવાર સમજાવું. કરતા ડુ કે ડઝ એટલે ટુ બીના રૂપ, નકાર છે એટલા માટે નોટ, અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્રિયાપદના છેડે એસ કે એસ લાગશે નહીં. અને ઓરેન્જ એટલે કે કર્મ. શું પૂછવાથી કર્મ મળે? હું શું ખાઈ રહી છું? તો કે ઓરેન્જ, બરાબર. ઓરેન્જ કોણ ખાઈ રહ્યું છે? કોણ પૂછવાથી શું મળે? કર્તા મળે. અને હું કઈ ક્રિયા કરી રહી છું? ખાવાની. એટલે શું થશે? એ ક્રિયાપદ થશે. તો એનું પેસિવ વોઇસ કરવું હોય, કર્મને આગળ લેવાનું. કર્મ કોણ છે? ઓરેન્જ. ઇઝ ટુ બીના રૂપ તરીકે ડુ કે ડઝ નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે? ઇઝ નોટ. અને ક્રિયાપદ છે ઈટ એટલે ખાવું, અને એનું ત્રીજું રૂપ શું થશે? ઇટન. બાય આપણે પેસિવ કરીએ એટલે બાય ફરજિયાત મૂકવાનું થશે. એ પ્લસ થશે એટલે બાય. અને આઈ સર્વનામમાં જે ચેન્જીસ થાય છે એટલે આઈનું શું થયું? મી. વીનું શું થશે? અસ. યુનું શું રહેશે? યુ. હીનું હિમ. શીનું હર. ઈટનું ઈટ. ધેનું ધેમ. બરાબર. આ તમારી બુક્સમાં લખી લેજો. એક બીજું એક્ઝામ્પલ લખીએ. We do not see films. We do not see films. હવે આનું જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે કર્મ એક વચનમાં છે કે બહુવચનમાં, સિંગ્યુલર છે કે પ્લુરલ, એ જોવું પડે, બરાબર. હવે આ એક્ટિવ વાક્યનું આપણે પેસિવ કરવાનું છે તો કઈ રીતે થશે? ફિલ્મ્સ એ આગળ આવશે. હું શું જોઈ રહી છું? તો કે ફિલ્મ્સ. હા, ફિલ્મ્સ એક વચન છે કે બહુવચન? બહુવચન. તો બહુવચનમાં છે તો એમિઝારમાંથી શું આવશે? આર. બહુવચન હોય ત્યારે શું આવે? આર. નોટ છે તો એની એ જ જગ્યાએ સીનું ત્રીજું રૂપ સીન. બાય પ્લસ થશે. અને ફિલ્મ્સ કોણ જોઈ રહ્યું છે? તો કર્તા મળ્યા. તો કર્તા કોણ છે? વી. વીનું શું થશે? અસ. વાક્ય છે એને જે વાક્યરચના પ્રમાણે સરખાવો તો તમને એનો જવાબ મળશે. ફિલ્મ્સ આર નોટ સીન બાય અસ. બરાબર. એ કોનું પેસિવ થયું? કોનું જે વાક્ય પેસિવ થયું કે વી ડુ નોટ સી ફિલ્મ્સ. સીનું ત્રીજું રૂપ સીન થશે. સી સો સીન. અને ડુ છે પણ આપણે અહીં કર્મને અનુલક્ષીને આપણે ટુ બીના રૂપ મૂકવાના હોય છે. હવે એક બીજું વાક્ય જોઈએ. એક્ટિવ. We do not like hodgepodge. We do not like hodgepodge. hodgepodge એટલે ખીચડી. અમને ખીચડી ખાવી ગમતી નથી. હવે જ્યારે આનું પેસિવ કરીએ તો આપણે શું પ્રશ્ન પૂછવાનું કે મને શું ભાવ ગમતું નથી? તો કે હોચપોચ. તો હોચપોચ કર્મ છે તો કર્મને શું લેશું આપણે? આગળ. હવે એક્ટિવ રચના છે, એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ. નોટની જગ્યાએ નોટ. લાઇકનું ત્રીજું રૂપ લાઇક જ. બાય. વીનું શું થશે? અસ. ફરીવાર hodgepodge is not liked by me, liked by us. બરાબર.
આ તમારી નેગેટિવ સેન્ટેન્સ હોય એને તમારે પેસિવમાં કઈ રીતે ચેન્જીસ થાય એનું આખું સ્ટ્રક્ચર રીતે સમજાવેલું છે. ફરીવાર ડુડસ છે એ નકાર વાક્યમાં આવે છે. શેના નકાર વાક્યમાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. અને જ્યારે તમે એનું પેસિવ વોઇસ કરો ત્યારે એમિઝાર ટુ બીના રૂપ તરીકે એમિઝાર મૂકવામાં આવે છે અને ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. હવે આગળ જોઈએ તો પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે હોય તો તમને ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ આગળ આવી જાય છે અને નોટ નીકળી જાય છે અને જે વાક્ય રચના હતી એની એ જ ડુ કે ડઝ, ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ શું આવશે? મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તમને ખ્યાલ છે એ પ્રમાણે ડુ કે ડઝ આગળ આવી જશે, કરતા આવશે, ત્યારબાદ મૂળ ક્રિયાપદ આવશે, ત્યારબાદ કર્મ આવશે પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ બંને એક્ટિવ વોઇસની જ છે, બરાબર. હવે જ્યારે આપણે એનું પેસિવ કરીએ, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને એના પ્રશ્નાર્થ વાક્ય હોય અને એને આપણું પેસિવ કરતા હોઈએ ત્યારે પહેલાં શું આવશે? ડુ કે ડઝની જગ્યાએ એમ, ઇઝ, આર પ્લસ એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે પછી આપણે વાક્યરચના જ્યારે નેક્સ્ટ ટેન્સ લઈએ ત્યારે વાક્યરચના આ રીતે લખશું. બરાબર. ડુ કે ડઝની જગ્યાએ શું આવ્યું? એમ ઇઝ આર. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ અને વર્બ હોય ત્યાં આપણે V3 પ્લસ બાય પ્લસ ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ ને ક્વેશ્ચન માર્ક. એક એક્ઝામ્પલ લઈએ. ડુ યુ લાઈક ટેનિસ? સોરી, ક્રિકેટ. બરાબર. આ વાક્ય એક્ટિવ વોઇસ છે અને જ્યારે આપણે એનું પેસિવ કરીએ તો વાક્યરચના સરખાવો તો તમને ખ્યાલ આવશે કે ડુ ડઝ છે એક્ટિવ એમાં? હા, એક્ટિવમાં છે. તો પેસિવ કરીએ ત્યારે શું આવશે? એમ ઇઝ આર. પણ શેના આધારે આવે? કર્મ. કર્મ શું છે? એક વચન. તો શું આવશે? ઇઝ. વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેવો આવશે? કેપિટલ. ઇઝ. પછી શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે? ક્રિકેટ. ઇઝ ક્રિકેટ. પછી ઓબ્જેક્ટ પછી શું છે? V3. તો લાઇકનું V3 શું થશે? લાઇક્ડ. બાય. સબ્જેક્ટ શું છે? યુ. બાય યુ ને ક્વેશ્ચન માર્ક. હવે બીજું વાક્ય જોઈએ. ડુ યુ પ્લે
હોકી આ એક્ટિવ વોઇસ છે. હવે પેસિવ વોઇસ કરીએ તો હોકી એટલે ઇઝ હોકી પ્લેડ બાય યુનું યુ. ખ્યાલ આવ્યો? ફરી વાર રિપીટ કરું છું. ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને એનું જ્યારે આપણે પેસિવ વોઇસ કરીએ તો એનું સ્ટ્રક્ચર કઈ રીતે થશે? એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડુ યુ લાઇક ક્રિકેટ? તો ઇઝ ક્રિકેટ લાઇક્ડ બાય યુ. ડુ યુ પ્લે હોકી? ઇઝ હોકી પ્લેડ બાય યુ. હવે આગળ જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય ખરા પણ કેવા? WH શબ્દવાળા. હવે બધા તો સેમ નથી હોવા ને, બરાબર? આ તમારી બુક્સમાં તમે લખી લેજો. હવે WH શબ્દ એટલે કેવા? કે WH શબ્દ કે હાવ થી શરૂ થતા પ્રશ્ન વાક્ય, બરાબર? અને ત્યાર પછી ડુ કે ડઝ કરતા, ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિમુ પ્લસ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. WH શબ્દ હોય એટલે કે વોટ, વેર, વાય આ જેવા શબ્દો છે, હાઉ મેની, હાઉ મચ. તો આ જે શબ્દો છે એનાથી જે વાક્ય શરૂ થતા હોય તો એની વાક્યરચના કેવી હોય? કે WH શબ્દ ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એનું જ્યારે આપણે પેસિવ કરીએ તો WH શબ્દ છે એના એ જ જગ્યાએ રહેશે. પ્લસ શું આવશે? ડુ કે ડઝની જગ્યાએ એમ, ઇઝ ને આર. એમ, ઇઝ ને આર પ્લસ કર્મ જે આપણે ચેન્જીસ થતા હતા એ જ રીતે કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ચેન્જ કેટલો છે કે પહેલાં આપણે જોઈએ તો પ્રશ્નાર્થ એકલા પ્રશ્નાર્થ વાક્ય હતા તો એમાં એમિઝાર આગળ આવતું હતું, પણ આમાં WH શબ્દ જ્યારે જ્યારે આપેલો હોય ત્યારે WH શબ્દ એ આગળ આવશે, બરાબર? એક એક્ઝામ્પલ લઉં તો તમને વધારે ખ્યાલ આવશે. વાય ડુ યુ લિસન? This song every day. Why do you listen this song every day? તો હવે આ વાક્યનું પેસિવ વોઇસ કરવું હોય તો અહીંયા શબ્દ WH શબ્દ જે આપેલો હોય એનો એ જ મૂકવાનો છે, એમાં કોઈ પ્રકારના ચેન્જીસ આવશે નહીં. એટલે કે વાય છે તો વાય એના એ જ જગ્યાએ. પછી શું આવશે? એમ ઇઝ આર તો વાય. હવે ધીસ સોંગ છે એટલે શું આવે? ઇઝ. વાય ધીસ સોંગ, બરાબર? વાય ઇઝ ધીસ સોંગ. પછી શું આવશે? V3 રૂપ લિસનનું લિસન. ત્યારબાદ બાય
you every day. Why is this song listened by you every day? બીજું એક એક્ઝામ્પલ લઈએ એક્ટિવ વોઇસનું. How does Hina do her homework? Do her homework. How does Hina do her homework? હવે આને જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે હાવ છે એનું એજ એમાં કોઈ પ્રકારના ચેન્જીસ થશે નહીં. હવે હર હોમવર્ક એ શું છે? કર્મ છે, તો એની સાથે શું આવશે? ઇઝ. હર હોમવર્ક, હર હોમવર્ક. ડુનું ત્રીજું રૂપ શું થશે? ડન. બાય કોના દ્વારા? હિના દ્વારા. બાય હિના. બરાબર, ખ્યાલ આવ્યો કે જે પ્રશ્નસૂચક શબ્દ WH શબ્દ આપેલા હોય એના એ જ રહે છે અને પછી જે તમે પ્રશ્નાર્થ વાક્યોમાં ચેન્જીસ કરો એ પ્રકારના ચેન્જીસ અહીં થશે. ખ્યાલ આવ્યો? તો હવે આગળ એક WH શબ્દ ખરા પણ કેવા? હું વાળા વાક્યના. હું વાળા વાક્યો. તો આ તો તમે જોયા કે WH શબ્દ બધા, પણ એમાં એક અપવાદ હું શબ્દ છે જેની વાક્ય રચના અલગ છે, તો એ પણ આપણે જોઈ લઈએ. હું પ્લસ ક્રિયાપદનું યોગ્ય રૂપ, ક્રિયાપદનું યોગ્ય રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આમાં કેમ વાક્ય રચના અલગ છે? તો આમાં કર્તા આપેલું હોતું નથી. હુંથી જ પ્રશ્ન કર્યો એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કર્તા હોય કે નહીં. હું પ્લસ ક્રિયાપદનું યોગ્ય રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આનું આપણે જ્યારે પેસિવ કરીએ તો હુંનું શું થશે? બાય હુમ. બાય હુમ પ્લસ એમિઝાન પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હું વાળા વાક્ય હોય ત્યારે બાય હુમથી શરૂ કરવાનું રહેશે. બાય હુમ પ્લસ એમિઝાન પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ. આ સ્ટ્રક્ચર એટલા માટે સમજાવું છું અને લખાવું છું અને તમારે પાક્કું જ કરવાનું છે, કેમ કે આના આધારે તમે ઇઝીલી એનું જે પેસિવ વોઇસ છે એ કરી શકો. બરાબર, એના એક્ઝામ્પલ જોઈએ. Who takes breakfast every morning? હવે વાક્ય રચના પ્રમાણે જો હું આવ્યું તો કે હા ક્રિયાપદનું યોગ્ય રૂપ છે, હા કર્મ છે, હા અને અન્ય શબ્દ છે, હા. હવે આપણે એનું પેસિવ વોઇસ કરીએ તો શું કરવાનું? બાય હુમ. બાય હુમ લીધું તો કે હા પ્લસ એમ ઇઝ આર કર્મને બેઝ ઉપર એટલે શું આવશે? ઇઝ. બ્રેકફાસ્ટ
ટુ બીનું રૂપ આવ્યું પ્લસ કર્મ છે હા પછી શું રહ્યું V3 એનું શું કરવાનું ટેક્સનું શું થશે ટેકન અને પછી શું છે અન્ય શબ્દ શું છે એવરી મોર્નિંગ બરાબર સમજાણું હુ ટેક્સ બ્રેકફાસ્ટ એવરી મોર્નિંગ હુ ક્રિયાપદનું મૂળ રૂપ પછી છે ત્યારબાદ કર્મ છે અને અન્ય શબ્દ તો અહીંયા બાય કેમ ના આવ્યું કેમ કે બાય હુમ એ આગળ આવી ગયું એટલા માટે બાય આવશે નહીં બાય હુમ ઇઝ બ્રેકફાસ્ટ ટેકન એવરી મોર્નિંગ હુ ટીચીસ યુ ઇંગ્લિશ Who teaches you English? Who teaches you English? પણ એનું શું થશે બાય whom ત્યાર પછી શું આવશે is પછી શું આવશે ઇંગ્લિશ By whom is English taught? Taught you. By whom is English taught you? બરાબર આ તમારે WH શબ્દના જે પેસિવ વોઇસ થતું હતું એ વાક્ય અહીં તમને આપેલા છે હવે તમારે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર નકાર પ્રશ્નાર્થ કે WH શબ્દ જે તમારે કોઈ ગ્રામરની બુક હોય એમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને એમાંથી તમારે 10 એટલે કહેવાય ને હકાર નકાર પ્રશ્નાર્થ અને WH શબ્દ અને હુવાળા વાક્યો હોય એવા 25 એવા એક્ઝામ્પલ લેજો અને એની તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરજો અને અહીં આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવ પેસિવ પૂર્ણ થાય છે થેન્ક યુ